ભારે વરસાદથી જૂનાગઢના કેશોદમાં જળબંબાકાર. જૂનાગઢના કેશોદમાં જળબંબાકારની સ્થિતિ. કેશોદના અનેક વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસ્યા છે. ફુવારા ચોક નજીકના વિસ્તારોમાં ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. વરસાદી પાણી ઘરમાં ઘૂસતા ભારે નુકસાન. ઘર વખરી અનાજ પલળતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. જૂનાગઢના કેશોદના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં રહેણાંક એકમોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. કેશોદના ફુવારા ચોક નજીકના વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસી જવા પામ્યા હતા. સ્થાનિકો હાલ અત્યારે આપણી આરે છે. બેન, કેવી તકલીફ પડી હતી? બહુ તકલીફ પડી છે. બહુ જ પાણી આવ્યું હતું અમારે તો. કડે માથોડું પાણી આવી ગયું હતું. બધું પલ્લી ગયું. સામાન બધું હતો એ ઘઉં બધું પલ્લી ગયું. છોકરાને બારણે મૂકવા જવા પડે એટલું પાણી આવી ગયું હતું મારી અમારે તો. બહુ જ પાણી આવ્યું. કોઈ તંત્ર માંથી કોઈ મદદ આવ્યા હતા? કોઈ નથી આવ્યા. સામે માથે બધા જોઈ જોઈને ગયા. પુલ બનાવ્યો એમાં તમારે પાણી બધું ભરાઈ ગયું. નકર અમારે કોઈ પાણી નતું આવતું અહીં કણે કઈ. એટલું પાણી ઓણ ભરાણું અમારે અહીં કણે. તો છેલ્લે આવું ક્યારે ભરાણું હતું પાણી? પેલા નતું ભરાતો. પેલી વાર જ એટલું પાણી ભરાણું. કોઈ દી એટલું પાણી સાહેબ નથી આવ્યું અમારે. બિલકુલ, સ્થાનિકોનો સાફ મત છે કે છેલ્લા ઘણા વર્ષોમાં આવા દ્રશ્યો જોવા નથી મળ્યા જે આજે તેઓએ પાણી ઘરમાં ભરાઈ જવાના દ્રશ્યો જોયા. પ્રતિક પંડ્યા, કેશોદ, એબીપી અસ્મિતા. તો જૂનાગઢના કેશોદમાં અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા છે. ભારે વરસાદથી કેશોદ અંડરપાસમાં અત્યારે ચો તરફ જળ જમાવડો જોવા મળી રહ્યો છે. માંગરોળ રોડ તરફ જવાના અંડરપાસમાં પણ વરસાદી પાણીનું સામ્રાજ્ય. અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન છે. છેલ્લા 4 વર્ષથી અંડરપાસનું આ કામ ચાલી રહ્યું છે. કેશોદ ધારાસભ્ય દેવા માલમે અંડરપાસ સ્થળની મુલાકાત પણ કરી હતી, પરંતુ ગોકુળ ગતિએ ચાલતા આ કામગીરી આજ દિન સુધી પૂરી નથી થઈ, જેને કારણે અહીં વરસાદી પાણી ભરાયા છે. ધોધમાર વરસાદ બાદ જે અંડરપાસ છે તેમાં પાણી ભરાઈ જવા જળભરાવ જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. દ્રશ્ય પરથી જ અંદાજો લગાવી શકો છો કે કઈ હદે અહીં પાણી ભરાઈ જવા પામ્યા હતા. કેટલાક લોકો હાલ અત્યારે આપણી હારે છે, તેની પાસે જાણીએ કે કેવી સ્થિતિનું નિર્માણ થઈ હતી અથવા કેવા દ્રશ્યો સર્જાયા હતા અને કેટલા સમયથી આ કામ હજી ચાલે છે. 4 વર્ષથી આ કામ હાલે છે. આપણે અંડરબ્રિજ નું અહીંયા હજી કઈ પૂરું થયું નથી. અહીં સામે માંગરોળ રોડ ઉપરની બધી દુકાનોમાં પાણી ગરી ગયું હતું. ફૂટ પાણી બધી દુકાનોમાં ભર્યું છે. આગળ આપણે આંબાવાડી રોડ ઉપર અને વાહનોને પણ બહુ અહીં અગવડતા થઈ હતી. 2 કલાક સુધી ટ્રાફિક જામ હતો. હજી તો આમાં કઈ પૂરું થયું નથી. અહીં ફૂટ સુધી ખાલી હતું, એટલું પાણી ભર્યું હતું. કોઈ કઈ ધ્યાન દેતું હોય નહીં. બિલકુલ, તો તંત્ર સામે નારાજગી વ્યક્ત કરે છે અને છેલ્લા 4 વર્ષથી આ અંડરપાસનું કામ ચાલુ હોવા છતાં હજુ સુધી પૂરું ન થઈ હોવાનો એક રોષ પણ વ્યક્ત સ્થાનિકો કરી રહ્યા છે. પ્રતિક પંડ્યા, કેશોદ, એબીપી અસ્મિતા. પાણીનો કેમ નિકાલ થાય ને શું કરવું પડે એ કરવાથી ફાયદો થાય ને પાણી અંદર ન ઘૂસે એ માટે પ્રયત્ન કરીએ છીએ. હાલ જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં ઘરોમાં પણ પાણી ભરાયા છે. હા હશે. હું અત્યારે અહીં નહોતો, હું ઘેડમાં હતો ને, એટલે આ પાણી અહીં વરસાદ વધુ થયો ને કે પાણી ભરાણા એટલે હું ઘેડમાંથી અહીં આવ્યો અત્યારે.